સામાન્ય રીતે ઘર વખરી અને કરિયાણાના તથા કપડાના મોલ તો તમે જોયા હશે, પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસે હિંમતનગરના તિરુપતિ નેચરલ પાર્કમાં એક અનોખો મોલ ઊભો કરવામાં આવ્યો, જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યું છે, જેમાં જે ઘરની અંદર રહીને ભરપૂર ઓક્સિજન લોકોને આપશે। આજે વિશ્વ પર્યાવરણના દિવસે જ આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો આગામી સમયમાં ગુજરાતના તમામ તાલુકા મથકોએ હાઈવે પર તમને આવા મોલ જોવા મળશે, જેમાં આબોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પરંતુ ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે। ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજન મોલ બનાવવાનો આશય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજન મેળવે તે માટેનો છે। ત્યારે આજે આ મોલ જોવા માટે આવેલા લોકોએ પણ આ નવી પહેલને બિરદાવી હતી। અંદરની વસ્તુઓ સાથે તો નાના માણસને આરામથી રોજી મળી રહે, વર્ષે ₹1-2 લાખ રૂપિયા કમાય અને લોકોને ઘરમાં ઓક્સિજન પ્લાન્ટની ખબર નથી હોતી, તો ઓક્સિજન પ્લાન્ટ ઘરમાં રાખે એ આશયથી આ ફ્રેન્ચાઇઝી શરૂઆત કરવામાં આવી છે। અત્યારે દરેક ઘરમાં જે સિટીની અંદર નાના ઘરમાં રહેતા હોય છે, ફ્લેટમાં રહેતા હોય છે, તો આ જો પ્લાન્ટ લગાવવામાં આવે તો પૂરા પરિવારને સારું ઓક્સિજન મળે અને સારું વાતાવરણ। જીતુભાઈ સાહેબે જે અત્યારે શરૂઆત કરી છે એ બહુ જબરજસ્ત કરી છે।